શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં કેન્યાના 61માં જામહુરી ડેની ધ્વજ લહેરાવી પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જામહુરી ડે તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સ્વાહિલી શબ્દ જામહુરી એટલે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે. તારીખ 12 ડિસેમ્બરે કેન્યાએ 1963માં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી. 19મી સદીના ઉત્તરાર્ધથી બ્રિટિશ શાસન હેઠળ કેન્યા સત્તાવાર રીતે 1920માં બ્રિટિશ વસાહત બની ગયું. વસાહતી વહીવટીતંત્રએ રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માંગણીઓનો વિરોધ કર્યો અને 1944 સુધી વસાહતની ધારાસભામાં આફ્રિકનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ, જે 1950ના દાયકામાં માઉ બળવામાં પરિણમી. તે દરમિયાન મોટાભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો. બળવોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી અને 1960ના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો. કેન્યાએ 12 ડિસેમ્બર 1963ના રોજ સ્વતંત્રતા મેળવી. આમ જમહુરી દિવસનું આટલું ઐતિહાસિક મહત્વ છે. આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પણ હાજર હતા. તેઓ 5મી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા અને 4 મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું. તે સમયે સ્વામી બાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે કેન્યાને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. કેન્યા રાષ્ટ્રએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેને આજકાલ કરતાં 61 વર્ષ પૂરા થયા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વિશાળ સંત વૃંદ સહિત ઈસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ સત મંડળ સાથે પધાર્યા છે. કેન્યાના 61માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે વિશાળ સંત વૃંદ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના 61માં જામહુરી ડેની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, મહાનુભાવ, પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન, રાષ્ટ્રગીતનું પણ સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. તેમજ નાના ભૂલકાઓએ આજના પર્વે, રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.